લીંબડી મુકામે શાંતિ ભવંતુ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. આ તારીખ 5/2/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં લીંબડી નગર જે ભક્તિના રંગે રંગાયું છે અને જૈન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા 7 દિવસથી સમગ્ર નગરમાં આધ્યાત્મિક માહોલ છવાયો છે. ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૈન શાસન રત્ન અને નવકાર તીર્થ પ્રેરક પ્રસલી પ્રતિષ્ઠાચાર્ય આચાર્ય બંધુ બેલડી શ્રી જૈન હેમચંદ્ર સુરીજીની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. લીંબડી નગરમાં નીકળેલ આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. હાથી, ઘોડા, બગી અને બેન્ડ વાજા સાથે ધાર્મિક વાતાવરણ વચ્ચે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા જૈન સમાજ સહિત નગરના મોટી સંખ્યામાં લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવતીકાલે અંતિમ અને અતિ મહત્વનો દિવસ છે. આજે 5/2/2026 ના રોજ સવારે 9 કલાકે દીક્ષા કલ્યાણક રથ યોજાયો હતો. ત્યારબાદ રથયાત્રા બાદ દીક્ષા કલ્યાણક સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને બપોર 3 વાગે દેરાસરમાં દેવદેવી પૂજન કરવામાં આવ્યા હતા અને સાંજે 4 વાગ્યે અંજન ઘૂંટવાનો કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે 6:30 વાગ્યા સુધીમાં ગાદી પૂજન પણ કરી દેવામાં આવ્યું છે. તેમજ રાત્રે 2 વાગ્યે અધિવાસાના અંજન સલાકા કરવામાં આવશે. કાલનો દિવસ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતા હોવાથી તમામ શ્રાવક શ્રાવિકાઓને તમામ અનુષ્ઠાનોમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર લીંબડી નગરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે.